હેલો નમસ્કાર મિત્રો, કાલના વિડીયોની અંદર આપણે જોયું હતું કે કઈ રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરતા હતા. આ વિડીયોની અંદર આપણે એ જોવાનું છે કે આપણે પ્રકરણ સ્વાધ્યાય 7ના છેલ્લા 3 ક્વેશ્ચનો 9, 10 અને 11નું સોલ્યુશન અહીંયા જોશું કે કઈ રીતે તેનો ઉકેલ મેળવી શકાય છે અને આપણે ગોઠવવાનો પ્રકાર કેટલી રીતે નક્કી કરી શકાય છે. તો આ છેલ્લા 3 એક્ઝામ્પલો છે, ત્યાંથી આપણે ક્રમચય અને સંચય ચેપ્ટર અહીંયા સમાપ્ત થશે અને આ છેલ્લા 3 ક્વેશ્ચનો આપણે સોલ્વ કરી અને તેને પૂરું કરશું. અને તમે ખાસ જોજો કે કઈ રીતે આપણે એને સોલ્વ કરી શકીએ છીએ અને તેનો ઉકેલ મેળવી શકીએ છીએ ક્રમચય અને સંચયને બેઝિક સૂત્રો અને તેના પ્રકાર પરથી. તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 7ના ક્વેશ્ચન નંબર 9, 10 અને 11નું સોલ્યુશન તે કઈ રીતે મળે છે. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 9 આપેલો છે કે 5 પુરુષો અને 4 સ્ત્રીઓને હારમાં એવી રીતે ગોઠવવામાં આવે છે કે સ્ત્રીઓ યુગ્મ સ્થાન પર હોય તો આવી કેટલી ગોઠવણ શક્ય બને. બરાબર છે. તો આપણે એ ગોઠવણ મતલબ એને સંખ્યાઓની સંખ્યા શોધવાની કીધી છે. તો સિમ્પલ આપણે કેટલા પુરુષ છે તો કે 5 પુરુષો. બરાબર છે. તો એને 5 રીતે ગોઠવી શકાય. બરાબર છે. એટલે મતલબ બેસાડી શકાય, એને ગોઠવી શકાય, ગોઠવણ કરી શકાય એની 5 અલગ અલગ રીતે. અને ગોઠવણી માટે 4 સ્ત્રીઓ ફક્ત યુગ્મ સ્થાન પર બેસી શકે છે. બરાબર છે કે યુગ્મ સંખ્યા હશે ત્યાં જ એ છોકરીઓ બેસી છે, મતલબ સ્ત્રીઓ બેસી શકશે. તો આપણે એની જગ્યા તો ફિક્સ જ થઈ ગઈ. બરાબર છે કે એ 4 જગ્યાએ બેસી શકશે. બરાબર છે. તેથી સ્ત્રીઓને 4 રીતે બેસાડી શકાય અને પુરુષોને 5 રીતે બેસાડી શકાય. તો આમ ગોઠવણની શક્ય સંખ્યા એના બરાબર શું થશે તો 4 સમેશન ઇન્ટુ 5 સમેશન એટલે ટોટલ થશે 24 ગુણ્યા 120 એટલે થશે 2880. બરાબર છે. એવી જ રીતે એક્ઝામ્પલ નંબર 10 આપેલો છે કે 25 વિદ્યાર્થીઓના વર્ગમાં 10 વિદ્યાર્થીઓને પર્યટન લઈ જવા માટે પસંદ કરવાના છે. 3 વિદ્યાર્થીઓએ એવું નક્કી કર્યું છે કે કાં તો એ ત્રણેય એક સાથે આવશે અથવા ત્રણેયમાંથી એકે નહીં આવે. બરાબર છે. તો તમારે વિદ્યાર્થીઓને કેટલી રીતે પસંદ કરી શકાય તે શોધવાનું છે. તો 3 વિદ્યાર્થીઓ એવા છે જે નક્કી નથી. બરાબર છે. તમારે એનું નક્કી નથી, એ આવશે તો 3 આવશે અને નહીં આવે તો એકે નહીં આવે. નહીં આવે. બરાબર છે. એટલા માટે 2 શક્યતાઓ અહીંયા બનશે. બરાબર છે. 2 શક્યતાઓ કઈ કઈ કે કાંઈ આવે તો કેટલી પ્રકારે ગોઠવણ થાય અને એ કદાચ 3 ન આવે તો કેટલી પ્રકારે ગોઠવણ થાય. તો સૌથી પહેલાં હું 3 વિદ્યાર્થીઓ આવે. બરાબર છે. પહેલી શક્યતા એ. તો એના પરથી આપણે પસંદગીની રીત જોઈએ તો પસંદગીની રીત શું થશે તો કે 22C7. બરાબર છે કે 22માંથી 7 છોકરાઓ પસંદ આપણે કરવાના. એ 3 જોડાય તો. બરાબર છે. અને 3 વિદ્યાર્થીઓ ન જોડાય. બરાબર છે. તો પસંદગીની રીત. તો પસંદગીની રીત શું થશે તો કે બાકીના 22 જે છોકરા વધ્યા છે તેમાંથી આપણે 10 અલગ છોકરા આપણે પસંદ કરવાના થશે, કેમ કે ઓલા 3 નહીં આવે. હવે તમે જુઓ તો 22C7 અને 22C10 આ બે આપણે ગોઠવણનો પ્રકાર મળ્યો છે. બરાબર છે. તો આપણે ટોટલ કેટલા પ્રકારે પસંદ કરી શકાય તે શોધવું હોય તો પર્યટનમાં જોડાવાની પસંદગીની રીત એના બરાબર શું થશે 22C7 પ્લસ 22C10 આ બેયનો સરવાળો. બરાબર છે. તો સિમ્પલ તમે આનો તમે અહીંયા આપી દો, વિસ્તરણ કરી નાખો તો 22 સમેશન અપોન 7 સમેશન ઇન્ટુ 15 સમેશન. અહીંયા 22 સમેશન એમનેમ, અહીંયા 10 સમેશન અપોન 12 સમેશન. બરાબર છે. તો એનો ઉત્તર શું આવશે 1,70,544 પ્લસ 6,46,646 અને ટોટલ કરશો તો 8,17,000
190 અલગ અલગ રીતે થશે। એવી જ રીતે એક્ઝામ્પલ નંબર 11 આપેલો છે કે તમામ એસ એક સાથે આવે તેવો ઉપરનો જે શબ્દ આપેલો છે તે શબ્દના મૂળાક્ષરોની ગોઠવણી આપણે કેટલા પ્રકારે કરી શકીએ તે અહીંયા સિમ્પલ શોધવાનું કીધું છે। તો એસ છે જેટલા એસ કેટલા છે તો ટોટલ 4 એસ છે, તમે જોજો અંદર આખા શબ્દની અંદર। તો ટોટલ 4 એસ એક સાથે આવવા જોઈએ। તો આપણે એવા કેટલા શબ્દો બનાવી શકીએ, બરાબર છે, તે આપણે શોધવાનું કીધું છે। તો બધા શબ્દો એ રીતે ગોઠવવાના છે કે બધા એસ, બરાબર, 4 એસ છે એ સાથે હોય, બરાબર છે। તમે જોશો હાલમાં, બરાબર છે, તો આપણે 4 એસ છે એને એક વસ્તુ તરીકે મતલબ એક શબ્દ એક અક્ષર તરીકે લઈ શકીએ। તો આપણે અહીંયા હું લખી દઉં છું તમને કે તેને આપણે એક જ વસ્તુ ગણીએ, બરાબર, 4 એસને એક સાથે। અને બાકીના કેટલા શબ્દો વધે છે તો તમે જોશો તો 9 શબ્દો વધે છે બાકીના, બરાબર। ટોટલ છે 13, એમાંથી 4 એસ નીકળી જાય તો 13 વધે છે। તો બાકીના 9 જે વધ્યા છે તેને અલગ અલગ વસ્તુઓ તરીકે મતલબ અક્ષર તરીકે લઈ લઈએ। તો 9 વસ્તુઓ ઈ અને એસ 4 એસ એક વસ્તુ ઈ, એટલે ટોટલ કેટલી વસ્તુ થઈ તો કે થઈ 10। તો 10 અક્ષર બનાવશે, બરાબર છે। એ 10 અક્ષર બન્યા કેમ કે 4 એસ તો ભેગા જ આવવાના છે જ્યાં આવશે ત્યાં, તો એ એક જ અક્ષર થઈ ગયો। તો 10 વસ્તુઓ જેમાં 3 એસ, 2 આઈસ અને 2 એન્સ છે તેને આ રીતે લખી શકાય, બરાબર છે। આપણે નીચે લખી શકીએ એને કઈ રીતે લખવાનું, તો એ લખાય કઈ રીતે 10 સમેશન અપોન 3 સમેશન ઇન્ટુ 2 સમેશન ઇન્ટુ 2 સમેશન, બરાબર છે। તમે આનો ઉકેલ મેળવો તો તમને સંખ્યા મળશે ટોટલ ગોઠવણોની કે કેટલી ગોઠવણીની સંખ્યા થાય। તો માટે આવશ્યક ગોઠવણોની સંખ્યા એના બરાબર શું થશે 10 સમેશન અપોન 3 સમેશન ઇન્ટુ 2 સમેશન ઇન્ટુ 2 સમેશન। આનું સોલ્યુશન કરશો તો જવાબ આવશે 1,51,200, બરાબર છે, આટલો જવાબ આવશે।